ગાઈસ, મારું નામ છે હાર્દિક. જય ગૌ માતા. આજે હું માળિયા આટીનાના વતની વિશાલ રાજની એક અબોલ જીવ પ્રત્યેની કહાની રજૂ કરવા આવ્યો છું. માળિયા આટીનામાં જીવદયા ગ્રુપ ચાલે છે. તેમાં મારા મામા સાગરભાઈ પણ તેમાં જોડાઈ ગયા છે. તો તે ગ્રુપમાં લગભગ બધા જ ભાઈઓ શાકભાજીનો ધંધો કરે છે. એક સમયે જ્યારે મારા ફળિયામાં બે ગલુડિયા બીમાર પડેલા હતા ત્યારે મેં ડાયરેક્ટ મારા મામાને જાણ કરેલી હતી. મારા મામાએ ડાયરેક્ટ વિશાલ રાજને જાણ કરી અને મેં વિશાલ રાજને કોન્ટેક્ટ કર્યો અને તરત જ મેં એ બે ગલુડિયાને કેશોદની રાધેકૃષ્ણ હોસ્પિટલમાં તાત્કાલિક જ સારવાર કરી અને આજે તે બે ગલુડિયા એકદમ હસી ખુશી રમી રહ્યા છે અને તે જીવિત છે. રાધેકૃષ્ણ હોસ્પિટલના વિન્નુભાઈએ પણ ખૂબ અમને મદદ કરી છે. કોઈ પણ ગાય, શ્વાન અને અબોલ જીવોને બચાવવા વિશાલભાઈ પૂરતા પ્રયત્ન કરતા હોય છે. તો ડૉક્ટર ઘનશ્યામ પણ આ અબોલ જીવોને બચાવવા પાછળ પૂરતા પ્રયત્ન કરતા હોય છે. તો તમારાથી બને તેટલો આ જીવદયા ગ્રુપને સાથ સહકાર આપવો. તો આ વિશાલ રાજ જીવદયા ગ્રુપ માળિયા આટીનાના વતની છે. તો તમને હું અહીંયા તેમની યુટ્યુબ આઈડી, ઇન્સ્ટા આઈડી અને તેમના ફોન નંબર પણ દઉં છું, જેથી તમારી આજુબાજુ પાડોશમાં ગમે ત્યાં શ્વાન, ગાય કે અબોલ જીવ ગમે ત્યાં માંડા પડ્યા હોય તો તમે આ નંબરમાં કોન્ટેક્ટ કરજો. તો વિશાલભાઈ તમને તરત જ કોન્ટેક્ટ કરશે. તો એક ક્લિપ છે જે હું તમને આગળ વિડીયોમાં બતાવું છું. મેં તમને હમણાં એક ગાયની ક્લિપ બતાવી. તેમાં એ ગાય એક માંદી પડી ગઈ છે અને એ ગાયને ડૉક્ટર ઘનશ્યામ સારવાર કરી રહ્યા છે, જેથી તે ગાય બચી શકે. જ્યારે પણ કોઈ જીવ દેવ થઈ ગયા હોય છે તો તેને કાયદેસર રીતે સમાધિ પણ આપે છે. અત્યારે અંકિતભાઈ પાલાનો ફોન આવ્યો કે અહીંયા સરદારનગરમાં એક ગૌ માતા દેવ થઈ ગયેલ છે, જેની જાણ અંકિતભાઈ પાલાએ અમને કરેલી છે. તો હવે અમે સમાધિ દેવા માટેની વ્યવસ્થા કરીએ. બોલો ગૌ માતા કી જય. જીવદયા ગ્રુપને તમારે પૂરતો એટલો તમારે સાથ સહકાર દેવો, જેની મેં પાછી એક અહીંયા ઇન્સ્ટા આઈડી, યુટ્યુબની ચેનલ અને તેના ફોન નંબર પણ અહીંયા આપી દીધા છે. તો તમે તેની ઇન્સ્ટા આઈડીને ફોલો કરી દેજો અને યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો તમારાથી બને તેટલો આ જીવદયા ગ્રુપને સાથ સહકાર આપવો અને તમારાથી બને તેટલો આ વિડીયો આગળ શેર કરવો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય.